સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક કહેવાના મુદ્દે ભારે હોબાળો મચી ગયો છે। ગઈકાલથી જ સોશિયલ મીડિયામાં અને દેશભરમાં રાહુલ ગાંધીના નિવેદનની ટીકા કરવામાં આવી રહી છે। હિન્દુઓ હિંસક હોય છે, રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને હવે દેશભરમાં વિરોધ કાર્યક્રમ શરૂ થઈ ગયા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ આજે સ્વામી વિવેકાનંદ સર્કલ ખાતે કોંગ્રેસ કાર્યાલયની બાજુમાં જ રાહુલ ગાંધીના વિરોધમાં સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સનાતન ધર્મ અપમાન નહીં સહેંગે, રાહુલ ગાંધી શરમ કરોના નારા લગાવવામાં આવ્યા હતા। સ્વામી વિવેકાનંદ સર્કલ નજીક જ કોંગ્રેસ કાર્યાલય હોવાને કારણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। ભાજપના શહેર પ્રમુખ નિરંજન ઝાજમેરાએ જણાવ્યું કે ગઈકાલે સંસદમાં રાહુલ ગાંધીએ જે શબ્દોનો ઉપયોગ કર્યો છે તે ખરેખર અયોગ્ય છે। રાહુલ ગાંધી સંસદીય પરંપરાને સમજતા નથી અથવા તો જાણી જોઈને તેઓ આ પ્રકારનું નિવેદન કરી રહ્યા છે। સમગ્ર હિન્દુઓને હિંસક ગણવા એ યોગ્ય બાબત નથી। ભગવાન શ્રી રામ તેમને સદબુદ્ધિ આપે તેવી અમે પ્રાર્થના કરીએ છીએ। સમગ્ર દેશના હિન્દુઓમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને રોષ છે। ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરાયું હતું। ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ વિભાગના કેબિનેટ મંત્રી સી.આર. પાટીલજી, સંગઠન મહામંત્રી રત્નકાર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈ કંસારાની સૂચના અને માર્ગદર્શન મુજબ વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુત્વ વિશે કરવામાં આવેલ નિવેદનને વખોડી કાઢી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આજ રોજ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલયને ઘેરાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કે રાહુલ ગાંધી જે સંસદમાં હિન્દુઓ વિશે જે બોલ્યા છે એનો સખત વિરોધ કરવામાં આવ્યો અને બિનશરતી રાહુલ ગાંધી માફી માંગે એવી અહીંથી માંગણી કરી। વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાની આગેવાની હેઠળ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુત્વ વિશે કરવામાં આવેલ નિવેદનને વખોડી કાઢી વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ તબક્કે યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, વલસાડ શહેર તાલુકા વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। નદી અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે। કેટલાક સ્થળો પર તો સાંભેલાધાર વરસાદ વરસ્યો છે। તો આજે રાજ્યના સંખ્યાબંધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ। પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, દીવમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ। ગાંધીનગર, ખેડા, આણંદ, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, રાજકોટ, પોરબંદર, બોટાદમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ। હવામાન ખાતાની આગાહીના પગલે વિવિધ ભાગોમાં રાહત અને બચાવની કામગીરીની સમીક્ષા કરવામાં આવી છે। રાજ્યમાં વરસાદની સ્થિતિને જોતા એનડીઆરએફની 10 ટીમોનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યું છે તેમજ 5 ટીમો રિઝર્વ રાખવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં મંગળવારે 6.4 ઇંચ સુધીનો વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું હતું। નવસારીના ચીખલીમાં કાચા મકાનની દિવાલ તૂટી પડતા આધેડ દંપતીનું મોત થયું હતું, જ્યારે કામરેજમાં ખાડીમાં માછલી પકડવા ગયેલો આધેડ શ્રમજીવી ડૂબી ગયો હતો। ભારે વરસાદથી સુરત જિલ્લામાં 33, તાપીમાં 8 રસ્તા બંધ કરવામાં આવ્યા હતા। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 178 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી, જેમાં સૌથી વધુ બનાસકાંઠાના લાખણી તાલુકામાં 11 ઇંચ વરસાદ નોંધાયો। બનાસકાંઠાના દાંતીવાડામાં 4 ઇંચ વરસાદ નોંધાયો તો વાવ અને સુઈગામમાં 3 ઇંચ વરસાદ વરસ્યો હતો। મહેસાણા પંથકમાં પણ મેઘાની મહેર જોવા મળી। મહેસાણા બેચરાજીમાં 24 કલાકમાં 4.4 ઇંચ વરસાદ વરસ્યો। નવસારીના ચીખલીમાં સરેરાશ 4 ઇંચ, અરવલ્લીના મોડાસામાં 3 ઇંચ, ડાંગના વઘઈમાં 2.5 ઇંચ, નવસારીના વાસદામાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો તો અન્ય 168 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। કરવાના પ્રકરણમાં નવસારી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે। ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાંથી કુલ 10 સાયબર આરોપીઓની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે। દેશમાં સાયબર ગુનાઓ વધી રહ્યા છે, જેમાં લોનના નામે, લોટરીના નામે,
ન્યૂટ કોલ ક્રેડિટ કાર્ડ, એટીએમ કાર્ડ બંધ થવા વગેરે રીતે સાયબર ફ્રોડનું નેટવર્ક વિસ્તર્યું છે, જેમાં હવે સીબીઆઈ, પોલીસ, કસ્ટમ વગેરે સુરક્ષા એજન્સીઓના નામે ફોન કરીને ડિજિટલ અરેસ્ટ કરીને પણ લાખો કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ થવા માંડ્યો છે, જેમાં નવસારીના પૂર્વ પટ્ટીના ગામડાની એક 39 વર્ષીય સીમા પટેલ નામ બદલ્યું છે. આ જ પ્રમાણે ડિજિટલ અરેસ્ટ થઈ સાયબર ફ્રોડની શિકાર બની છે. ગત 17 એપ્રિલ 2024ના રોજ સીમાના પતિના મોબાઈલ ઉપર એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. સીમાના પતિ બીમાર હોવાથી તેણે વાત કરી તો સામેથી દિલ્હી કસ્ટમ ઓફિસમાંથી પ્રવીણ પાંડેની ઓળખ આપી સીમાએ દિલ્હીની બનાવટી પાસપોર્ટ, આઈડી કાર્ડની કોપી, એટીએમ કાર્ડ તેમજ પેન્ટ અને શર્ટનું પાર્સલ કંબોડિયા મોકલ્યું હતું એ પકડાયું છે. સીમાએ કોઈ પાર્સલ મોકલ્યું ન હોવાનું જણાવતા કસ્ટમ ઓફિસરે દિલ્હીના વસંત વિહાર પોલીસ સ્ટેશનનો નંબર આપી ફરિયાદની વિગત આપી હતી, જેથી સીમાએ વસંત વિહાર પોલીસ સ્ટેશન ફોન કરતા તેના વિરુદ્ધમાં મની લોન્ડરિંગનો ગુનો નોંધાયો હોવાનો ઇન્સ્પેક્ટર યશદીપ માવીએ જણાવ્યું હતું. 17 એપ્રિલથી 24-25 એપ્રિલ સુધી ઇન્સ્પેક્ટર માગીએ સીમાને અલગ અલગ વાતે ધરાવીએ રાખી હતી. બાદમાં તેનો કેસ સીબીઆઈમાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યો હોવાનું જણાવી સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર સાથે વાત કરાવી હતી. સીબીઆઈ ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે વાત કરનારે પ્રથમ તો સીમા પટેલને ગભરાવી તેની પાસે કેટલી મિલકત છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે તે તમામ માહિતી મેળવી લીધી હતી. સાથે જ કામગીરી ઉપર વોચ રાખી રહ્યા હોવાનું જણાવી તેને ડિજિટલ અરેસ્ટ પણ કરી રાખી હતી. ઠગબાજોની જાળમાં ફસાયેલી સીમાએ મ્યુચ્યુઅલ ફંડમાં 1.5 કરોડ રૂપિયા હોવાનું પણ જણાવી દીધું હતું, જેથી સીબીઆઈના નામે ફોન કરનારે કામગીરી સીમાએ કરેલું ઇન્વેસ્ટમેન્ટ વ્હાઇટના રૂપિયાનું છે કે કેમ એ ચકાસવાના નામે મ્યુચ્યુઅલ ફંડમાંથી તેના પર્સનલ એકાઉન્ટમાં 1.5 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા અને બાદમાં આરબીઆઈના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવાનો જણાવી પ્રથમ 50 લાખ, પછી 40 લાખ, 35 લાખ અલગ અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. બાદમાં સીમાને ધરપકડ કરવાની ડર બતાવી સીબીઆઈના ઉચ્ચ અધિકારીને 15 લાખ રૂપિયા આપવા પડશે તો કેશમાંથી છુટકારો મળશે, નહીં તો મોકલેલા 1 કરોડ 15 લાખ રૂપિયા સરકારમાં જમા થઈ જશે નો ડર બતાવ્યો હતો, જેથી સીમાએ 15 લાખ રૂપિયા મોકલ્યા હતા. બાદમાં વધુ 10 લાખ રૂપિયા માંગતા સીમાને પોતે છેતરાઈ રહી હોવાનું ભાન થયું હતું અને તેણે 10 લાખ ન મોકલી 14 મે 2024ના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 ઉપર ફરિયાદ કરી હતી. જો કે ત્યાં સુધીમાં સીમા 5 દિવસમાં ઠગબાજોને 1,40 કરોડ રૂપિયા અલગ અલગ 3 બેંકમાં આરટીજીએસ દ્વારા મોકલી ચૂકી હતી. સમગ્ર મુદ્દે નવસારી સાયબર ક્રાઇમ પોલીસ મથકે 25 મેના રોજ અજાણ્યા ઠગબાજો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. 25 જૂન 2024ના રોજ નવસારીના સાયબર પોલીસ સ્ટેશનની અંદર એક સાયબર ફ્રોડનો ગુનો નોંધાયેલો હતો, જેની ટૂંકી માહિતી અનુસંધાને અરજદારને એક આરોપી દ્વારા ફોન કરવામાં આવ્યો હતો અને પોતાની ઓળખાણ સીબીઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે આપવામાં આવી હતી અને એમના દ્વારા એક પાર્સલ દિલ્હી કસ્ટમ્સ દ્વારા સીઝ કરવામાં આવ્યું છે, જેની અંદર ડુપ્લિકેટ પાસપોર્ટ, 15 જેટલા એટીએમ અને બીજું માલ સામાન છે. તેવી રીતેની વસ્તુ બતાવીને આ અરજદાર દ્વારા ટુકડે ટુકડે કરીને 1 કરોડ ને 40 લાખ રૂપિયા જેટલાનું ફ્રોડ આ સમક્ષ આવ્યો હતો, જેના અનુસંધાનમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ઇમ્પર્સોનેશન, ચીટિંગ અને ફોર્જરીના જુદી જુદી કલમો અને આઈટી એક્ટ મુજબ એફઆઈઆર લેવામાં આવી હતી. નવસારી પોલીસ દ્વારા મલ્ટી સ્ટેટ ઓપરેશનની અંદર ટોટલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં નવસારી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમ પોલીસ સાથે નવસારી એલસીબી, એસઓજી તેમજ અન્ય પોલીસ મથકોના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં તપાસ આરંભી હતી, જેમાં પોલીસને સફળતા મળી અને ગુજરાતના સુરતના સંતોષ લાડુમોર પ્રતીક પટેલ, વિવેક પટેલ, રાજસ્થાનના જયપુરના અમરજીત સિસોદિયા, મનીષ ભેરવી, રાજસ્થાનના જોધપુરના મનોહર પ્રજાપત, રવિ જહાંગીર અને નાગોરના ગજેન્દ્રસિંહ ભાટી તેમજ ઉત્તર પ્રદેશના ઝાંસીના યશરાજ ડાંગી અને હર્ષિત ત્રિવેદીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી નવો મોબાઈલ ફોન કબજે લીધા છે. સાથે જ આરોપીઓ સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે, મુખ્ય આરોપી કોણ છે, નેટવર્ક કેવી રીતે ચાલતું હતું, સીમા પટેલને કેવી રીતે ફસાવી, આ તમામ મુદ્દે તપાસને વેગ આપ્યો છે. છેલ્લા 4 દિવસ ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે મેઘરાજાએ વિરામ લીધો છે. તેમ છતાં ભારે વરસાદના કારણે જમીન પહોંચી પડતા જર્જરિત મકાનો
તાશના પત્તાની જેમ ધરાશાયી થઈ રહ્યા છે. ત્યારે હરિપુરામાં આવેલા ભવાનીવડ હનુમાન શેરીમાં 2 મકાનો ધરાશાયી થયા હતા, જેમાં વાહનોનો કડુસલો વળ્યો હતો. જ્યારે એક વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ભવાનીવડ હનુમાન શેરીમાં આવેલા જર્જરિત મકાન હોવાથી તેમાં કોઈ રહેતું નહોતું. ગ્રાઉન્ડ પ્લસ 5 માળના મકાનમાં ચોથા માળે એક વ્યક્તિ રહેતો હતો, જેને મકાન ધરાશાયી થતા ઈજા પહોંચી હતી. જ્યારે ગ્રાઉન્ડ પ્લસ 1 માળના મકાનમાં ઘરનો સામાન હતો, જે નાશ પામ્યો હતો. મકાન ધડાકાભેર ધરાશાયી થયા હોવાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ પેદા થયો હતો. ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું કે સવારે 3:53 કોલ મળ્યો હતો. હરિપુરામાં મકાન ધરાશાયી થયા હતા. ગ્રાઉન્ડ પ્લસ 5 અને ગ્રાઉન્ડ પ્લસ 1 માળના એમ 2 મકાન હતા. ગ્રાઉન્ડ પ્લસ માળના મકાનમાં ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો. રિશિત રાજેશ ડોક્ટર પાછળના ભાગમાં વિનીત રાજેશ ડોક્ટર 2 ભાઈનું મકાન હતું. 5 માળના મકાનમાં કોઈ રહેતું નહીં. ચોથા માળે શંકર પ્રજાપતિ રહેતા તેમને માથાના ભાગે તથા હાથ પગે ઉજરડા થયા હતા. 5 ભાગીદાર હતા: અરવિંદ શાહ, ગણેશ પ્રજાપતિ, ભરત શાહ, ભીખા શાહ, સુમેરાન અનાજવાલા. 1 4-વ્હીલર અને બાઇકને નુકસાન થયું હતું. 2 એક્ટિવા મોપેડનો કૂડચો વળી ગયો હતો, જેને લઈને સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં અરજી દાખલ કરાઈ છે. સંસદમાં રાહુલ ગાંધી દ્વારા હિન્દુઓને હિંસક ગણાવવામાં આવ્યા હોવાની વાતને સામે મૂકી અરજીનો સિલસિલો સુરત શહેરમાં શરૂ થયો છે. સિંગણપોર પોલીસ સ્ટેશનમાં મુકેશ ગુજરાતી નામના વ્યક્તિએ અરજી કરી છે. અરજીમાં રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેનાથી હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકોની લાગણી દુભાઈ છે. અરજીમાં રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાવવામાં આવે તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉમરા પોલીસ સ્ટેશન બાદ સિંગણપોર પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી આપવામાં આવી છે. રાહુલ ગાંધીએ સંસદમાં જે બફાટ કર્યો છે કે ભાઈ હિન્દુ હિંસક છે, તો તેના માટે અમે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. તેના પર ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય. કારણ કે હિન્દુ હિંસક છે એવું એ વારંવાર બોલે છે. ક્યારેક બોલે છે આતંકવાદી છે, હિન્દુ આતંકવાદી. મુંબઈ હુમલા વખતે આવું નિવેદન કોંગ્રેસમાંથી આવ્યું હતું. એટલે વારંવાર હિન્દુને ટાર્ગેટ કરી રહ્યા છે અને દેશની શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. એના માટે મેં કાયદેસરની કાર્યવાહી કરવા એક અરજી દાખલ કરી. અરજી કરનાર મુકેશ ગુજરાતીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને કારણે દેશના તમામ હિન્દુઓની લાગણી દુભાઈ છે. હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે. ભૂતકાળમાં પણ હિન્દુ આતંકવાદી હોવાની વાત તેમના પક્ષ દ્વારા કરવામાં આવી હતી. અત્યારે પણ હિન્દુઓને હિંસક કહેવામાં આવ્યા છે. આ પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવું યોગ્ય નથી. જેથી સિંગણપોર પોલીસ સ્ટેશનમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સામે એફઆઈઆર દાખલ કરવા માટે અરજી કરી છે. છતના પતરાઓ ઉડી ગયા હતા. ઘરની દિવાલ અને વૃક્ષોની ડાળીઓ તૂટી ઘરો પર પડતા કેટલાક ઘરોને નુકસાન પણ થયું છે. વલસાડના કુંડી ગામે વહેલી સવારે ભારે વરસાદ સાથે પવન ફૂંકાતા ઘરોના ઉપર બનાવેલ શેડના પતરાના આખા શેડ હવામાં ઉડી ઘરો અને રસ્તાઓ પડ્યા હતા. જોકે કોઈ જાનહાનિ ન થઈ હતી. કેટલાક ઘરોમાં ચાલુ વરસાદે અચાનક પવન સાથે છત શેડના પતરા ઉડ્યા હતા. જ્યારે હાજી તળાવ ફળિયામાં 10 થી 16 જેટલા ઘરોમાં ભારે નુકસાન થયું હતું, પરંતુ કોઈ પણ જાતની જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ સહિત યુવાનોએ નુકસાન થયેલ ઘરોની મુલાકાત લઈ કાટમાળ દૂર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. મંગળવારે સવારે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયેલા પવનથી અનેક નુકસાની થઈ હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વધારે તારાજી સર્જાઈ હતી. આજરોજ સવારે લગભગ 6 વાગ્યાના અરસામાં અમારા ગામે હાજી તળાવ ફળિયા મોટા ફળિયામાં લો પ્રેશર બેલ્ટ જેવો સર્જાય તેના કારણે ચક્રવાત જેવું વાતાવરણ સર્જાયેલું હતું અને તેના કારણે લગભગ 12 થી 15 જેટલા ઘરોને ખૂબ જ વધારે પ્રમાણમાં નુકસાન થયું છે. અમે સૌપ્રથમ તો મને જ્યારે જાણ કરવામાં એટલે તરત અમે લોકો ગામ અહીંયા આવીને ફળિયામાં આવીને બધું ધ્યાન આપીને જરાક કઈ રીતનું નુકસાન થયેલ છે ધ્યાન આપ્યું. તે પછી અમારા તલાટીને જાણ કરીને તેમને તરત જ તેઓ પણ આવી ગયા. આપણા અહીંના ધારાસભ્ય, આપણા વલસાડના ધારાસભ્ય શ્રી ભરતભાઈને પણ જાણ કરી હતી અને ટીડીઓ સાહેબને પણ જાણ કરી. તેઓએ પણ બધી રીતે પોતાનો સાથ આપવા માટે ખાતરી આપી છે. વાપી ટાંકી ફળિયામાં રહેતા વિનયભાઈ પટેલના ઘરનો એક પતરો પવનને લઈ ઉખડીને ઉડી જતા તે 2 ઘર છોડીને ત્રીજા ઘર પર પડતા સવારે 6 વાગે આજુબાજુના લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જોરદાર ધમાકા સાથે પતરા પડતા ઘરમાં સૂતેલા 5 સભ્યો બહાર દોડી આવ્યા હતા.
પતરા ઘર પર પડવાના કારણે તેઓના ઘરના પતરા પણ તૂટી ગયા હતા. સદનસીબે પરિવારને વલસાડ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે વલસાડમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ધોધમાર વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવ્યા છે. ત્યારે વલસાડના અબ્રામા ખાતે આવેલા નગરપાલિકા વોટર વર્કર્સ ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લામાં સતત વરસાદને લઈ ડેમમાં નવા નીર આવતા ડેમ ઓવરફ્લો થવા પામ્યો છે. જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. વહેલી સવારથી જ પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. દ્રશ્યો આપને બતાવવાનો પ્રયાસ કરીશું. વલસાડનો આ હેડ વોટરવર્ક્સ ડેમ છે, જે ઓવરફ્લો થયો છે નવા નીર આવવાના કારણે વલસાડમાં હવે પીવાના પાણીની સમસ્યા સર્જાય એવું દેખાઈ રહ્યું નથી, કારણ કે સમગ્ર વલસાડમાં આ જ ડેમમાંથી પીવાનું પાણી મળી રહે છે અને ખેડૂતોમાં પણ હાલ ખુશીનો માહોલ જોવા મળ્યો છે, કારણ કે નવા નીર આવ્યા છે, જેથી તે લોકો નવી ખેડૂતની વાવણી કરી શકે છે. જય વૈદ્ય, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, વલસાડ. પકડી પાડી 30 લાખ રૂપિયાની નકલી દવાઓ કબજે લીધી છે. નકલી કંપનીઓ દ્વારા ચહેરાના વ્હાઇટનિંગ માટે નકલી દવાઓ બનાવી એમેઝોન પર ઓનલાઈન વેચાણ કરવામાં આવતું હતું. જેમાં સરથાણા જકાત નાકા પાસેના વીટી સર્કલ નજીક આવેલા ધી પ્લેટિનમ પ્લાઝામાં આરજે એન્ટરપ્રાઇઝ લિંબાયત પાલિકાની ઓફિસ પાસેના પૂજન પ્લાઝામાં આવેલી આયુષી એન્ટરપ્રાઇઝ અને પીપોદરા વિસ્તારમાં કાહિરા બાયોટેકમાં રેડ પાડી હતી. તપાસ દરમિયાન કુલ 14 નમૂના લઈ તપાસ માટે લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્રણેય પેઢીઓમાંથી કાયદેસરની કાર્યવાહી માટે 30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય પેઢી દ્વારા કેટલા સમયની કોને ડુપ્લિકેટ દવા અને કોસ્મેટિક્સનું વેચાણ કરાયું છે તેની તપાસ પણ અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ રીતે પકડાયું રેકેટ. ફરિયાદ મળ્યા પછી અધિકારીઓએ ઓર્ડર કર્યો તો નકલી દવા મળી હતી. પછી રેડ કરાઈ અધિકારીઓને માહિતી મળી હતી. સુરતની કેટલીક કંપનીઓ નકલી બનાવટના કોસ્મેટિક ક્રીમો જાણીતી કંપનીના નામે લેબલ લગાવીને એમેઝોન પર વેચાણ કરી રહી છે, જેને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓએ એમેઝોન પરથી જાતે ઓર્ડર કર્યો હતો. ઓરિજિનલ કંપનીની ડીમેલન ક્રીમ 50 ગ્રામ ટ્યુબમાં આવે છે, પરંતુ એમેઝોન પરથી સુરતની કંપનીને ઓર્ડર અપાયો તે ડબ્બીમાં આવી હતી. ત્યારબાદ વિભાગ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. આ રીતે વેપલો કરતા નિયમિત ગ્રાહકોને ગોડાઉનથી ડિલિવરી આરજે એન્ટરપ્રાઇઝ માલિક ઋત્વિક કથિરિયા દ્વારા લેબલ વગર ખૂબ જ મોટા પ્રમાણમાં કોસ્મેટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું. નિયમિત કસ્ટમરોને કોઈ પણ જાતના ઉત્પાદનના લાયસન્સ વગર તેમના ગોડાઉનમાં જ પેકિંગ કરીને ટેસ્ટિંગ કર્યા વગર વેચાણ કરવામાં આવતું હતું. તેમની બહેન નિશા કથિરિયા લેબલ બનાવવાની જાણકાર છે. તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડના તથા બીજી અન્ય કંપનીઓના ડુપ્લિકેટ લેબલ બનાવડાવતા હતા અને કોસ્મેટિક્સનું વેચાણ કરવામાં આવતું હતું. તેઓ લેબલ વગરની દવા અને કોસ્મેટિક્સ સુરતના ઉત્પાદક માટેની સામગ્રી કાહિરા બાયોટેક પાસેથી મેળવતા હતા. આયુષી એન્ટરપ્રાઇઝ ડીમેલન ક્રીમ 50 ગ્રામ પ્રોડક્ટ પર બજારમાં ઉપલબ્ધ એલોપેથિક ઓઇન્ટમેન્ટની કોપી કરી બનાવટી લાયસન્સ નંબર છાપી લેબલ બનાવી એમેઝોન પર ઓર્ડર પ્રમાણે ₹999 વસૂલ કરી રાહુલ દ્વારા ઉમિયાનગર ડિંડોલીમાં વેચાણ સાવંત કરાતું હતું, જેની સામે પણ કાર્યવાહી થઈ છે. કાહિરા બાયોટેક પીપોદરા પેઢીના માલિક કમલેશ ભાલોડીને ત્યાંથી ડીમેલન ક્રીમ 50 ગ્રામ એલોપેથિક બનાવટના 494 ક્રીમ ભરેલા પેક મળી આવ્યા હતા. આ ઉપરાંત લેબલ વગરના કોસ્મેટિક્સનો જથ્થો મળી આવ્યો હતો. એલોપેથિક દવાના પરવાના કે ઉત્પાદનનું લાયસન્સ પણ ન હતું. પૈસા કમાવાની લાલચે એલોપેથિક દવાઓનું લાયસન્સ વગર ઉત્પાદન કરતા હોવાનું પણ જણાઈ આવ્યું હતું. કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી પોલીસે 2,87,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં અવારનવાર ઘરફોડ ચોરી, મોબાઈલ ચોરી અને વાહન ચોરીની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે ખટોદરા પોલીસે બાતમીના આધારે આ ચોરી કરતી ગેંગને ઝડપી પાડી છે. પોલીસે આ મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં તથા આજુબાજુના પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરી તેમજ ઘરફોડ ચોરી કરતા 3 ઈસમો ચોરી કરેલા મુદ્દામાલ સાથે ખટોદરા નંદ પરમાનંદ ઇન્ડસ્ટ્રીઝ બસ સ્ટેન્ડ પાસે ચા નાસ્તો કરવા તેમજ ચોરી કરેલો મુદ્દામાલ વેચાણ કરવા ભેગા થયા છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરી 3 ઈસમોને ઝડપી પાડ્યા છે. ઉર્ફે સોનુ ઉર્ફે અજય ઉર્ફે બિહારી રવિશંકર ઉપાધ્યાય, સોનુ ઉર્ફે જેક રાજુભાઈ પાડવી અને અમિત રાજુભાઈ પાડવીની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી 3 મોટરસાયકલ તથા 2 મોબાઈલ ફોન ઝડપી પાડ્યા છે. પકડાયેલ આરોપીની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે ખટોદરા ભટાર 4 રસ્તા પાસે આવેલા એક બંગલામાંથી આઈફોનની ચોરી કરી હતી, જ્યારે અલથાણ ટેનામેન્ટ પાછળ આવેલી સોસાયટીમાંથી મોટરસાયકલની ચોરી કરી હતી. ઉમરા પીપલોદ વિસ્તારમાંથી પણ એક બાઇકની ચોરી કરી છે. આ ઉપરાંત પીપલોદ વિસ્તારમાંથી એક મોબાઈલ ફોન અને પાંડેસરા આકાશ દર્શન સોસાયટીમાંથી એક સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરી છે. હાલ પોલીસે 2,87,000નો મુદ્દામાલ જપ્ત કરી અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલ 5 ગુનાનો ભેદ ઉકલી काढ़ियो છે. एक बाइक चोरी का रिपोर्ट दर्ज हुआ, तो उसके बाद में बाइक का और उस पे बैठे जो चोरी करने वाला आदमी था उसका सीसीटीवी फुटेज के आधार पे, उसके ड्रेस के आधार पे पीछा करते हुए खटोदरा पुलिस स्टेशन की सर्विलेंस की टीम जब खटोदरा पुलिस स्टेशन के ही विस्तार में खोडियार नगर सोम सर्कल के पास में रोहित रेबारी के मकान तक उसको ट्रैक किया, तो इन दोनों को वहाँ से डिटेन किया गया. 3 बाइक और 2 मोबाइल की चोरी कर ली इन 15 दिन में. ये अभी उनसे 3 मोटरसाइकिल और 2 मोबाइल अभी रिकवर हुए हैं. आगे की उनसे पूछताछ चालू है. આરોપીઓ પકડાઈ જતા ખટોદરા પોલીસ મથકમાં નોંધાયેલ 2 ગુના, ઉમરા પોલીસ મથકમાં નોંધાયેલા 2 અને પાંડેસરા પોલીસ મથકમાં નોંધાયેલા 1 ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે. પકડાયેલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં સોનુ ઉર્ફે જેક રાજુભાઈ પાડવી વિરુદ્ધ સુરતના ખટોદરા પોલીસ મથકમાં 7 ગુનાઓ અને પાંડેસરા પોલીસ મથકમાં 1 ગુનો નોંધાયેલ છે, જ્યારે સોનુ ઉર્ફે અજય બિહારી રવિશંકર ઉપાધ્યાય વિરુદ્ધ ખટોદરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે અને અમિત પાડવી વિરુદ્ધ પણ ખટોદરા પોલીસ મથકમાં 2 ગુના નોંધાયેલા છે. હાલ પોલીસે ત્રણેયની ધરપકડ કરી આ ગેંગમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.